નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકા પંચાયતની વિવાદાસ્પદ ચૂંટણીને લઈને નોંધાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના 6 આગેવાનોને આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં પ્રાંત અધિકારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધારે 10 આગેવાનો સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તારીખ 25 મે 2026 રોજ દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયતના સભાખંડમાં કોંગ્રેસ અને ભાજપાના કુલ 22 સભ્યો ઉપસ્થિત હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના સભ્યો વચ્ચે થયેલી આંતરિક બોલાચાલીના પગલે ચૂંટણી અધિકારી અને દિયોદર પ્રાંત અધિકારીને ચૂંટણી પ્રક્રિયા રદ કરી હતી. ચૂંટણી રદ થતા કોંગ્રેસના આગેવાનો દ્વારા ચૂંટણી યોજવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રાંત અધિકારી અને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું. ઘટનામાં પ્રાંત અધિકારીના શર્ટના બટન તૂટી જતા દિયોદર પોલીસ મથકે 10 આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ દિયોદર સેશન્સ કોર્ટ તેમજ ગુજરાત હાઈકોર્ટ જામીન અરજીઓ નામંજૂર કરી હતી. ત્યારબાદ 6 આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી હિરેનભાઈ રાવલ અને તેમની ટીમના વકીલો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જસ્ટિસ કેવી વિશ્વનાથનની કોર્ટમાં થયેલી સુનાવણી બાદ ચૌહાણ સિદ્ધરાજસિંહ માધુસિંહ, ચૌહાણ દશરથસિંહ માધુસિંહ, વિજયભાઈ હરગોવનભાઈ જોશી, કનૈયાલાલ ભુદરભાઈ માળી, જનકસિંહ હગજી વાઘેલા અને દશરથભાઈ પ્રભુજી પ્રજાપતિને આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને દિયોદર તાલુકા કોંગ્રેસ દ્વારા આવકારવામાં આવ્યો છે અને ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.